જય માતાજી, ગુડ મોર્નિંગ। તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જો મોડા 6 કે 5 વાગે ઊંઘ્યા હતા, તો એ પણ ઉઠી ગયા છીએ 8 વાગે નહીં લીધું છે ને જવાનું છે તલું આપણે લાઇસન્સનું અપ્લાય કરવા માટે। આપણે હજુ સુધી 18 થઈ ગયા તો પણ અપ્લાય કરવાનું હજુ હમણાં 18 છે તો આવર હે તે અપ્લાય કરવાનું છે લાઇસન્સ માટે। તો એના માટે તલોદ જઈએ છીએ અમે। તો તલોદ જઈએ તો ફ્રેન્ડ્સ આપણે પિયાર ચોકડી આવી ગયા છીએ। આપણે ફુવારી વાટી રહે છે બસ ફોની તે આવો એટલે આપણે જઈએ આવી ગયા છે ને આપણે ઓફિસે જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ આપણે જો કોમ તો ના થયું એમાં કેવું છે એ તો મને ચારનું ખબર છે। 11માં તો તારનું મને યાર ખબર પડી હતી કે આ ભાઈ આધાર કાર્ડમાં ને એલસીમાં જન્મ તારીખનો ફેર છે, તેથી તેના કારણે છે ને આપણે એના લીધે આમાં લાઇસન્સનું કોમ અધૂરું રહ્યું છે। મારે કેવું છે કે એલસીમાં એક જે તારીખ છે ને નહીં 1 મહિનો ઓછો આધાર કાર્ડમાં તારીખ મેં કહી છે, તો તે સુધરાવાની છે પણ સુધરતી છે એમ નથી કે આપણો જન્મ દાખલો છે નહીં, એના કારણે આપણે ક્યારના એમ કે આ ધક્કા ખાઈએ છીએ। એમ કે આ તો આજ લાઇસન્સ માટે હતું ને કે આજે એ જ ડખો આવ્યો કે તમારે જન્મ તારીખ સુધારવી પડે। એટલે યાર આપણે શું કરીએ, આપણે જવાન જે ઘેર જઈએ ને તેવું જરી આપણે પંચાયત લાગે ને એ કને હજુ જોઈ લેવાનું નોંધાયેલું હોય ને તો જોવાનું છે, ચેક કરવાનું તો જઈએ છે ઘેર પણ લીધે યાર આપણે બહુ કંટાળે જન્મ તારીખને લીધે। ફ્રેન્ડ આપણે હવે પંચાયતમાં આવી જાય પણ પંચાયત બંધ છે, સાહેબ આવી જાય છે આમ જઈ થોડી વાર આવે એટલે જોઈએ પૂછશે। તો ફ્રેન્ડ્સ આપણે ઘેર જઈએ છીએ, સાહેબ આવ્યા નહીં એમ તો પેલું એક કર્મચારીઓને પૂછ્યું કે હર 11 પછી આવો, તો આપણે ઘેર જઈએ છીએ। ઘેર જઈને અમારા પાછા આવી ગયા 11 પછી ઘેર। તો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા હતા, બપોરનું જમવાનું થઈ ગયું છે। આપણે 11 કહેતા હતા પણ અમે 12 વાગે નીકળીએ છીએ, 12 વાગે જઈએ છીએ પાછા પંચાયતમાં આપણો જન્મ તારીખના દાખલા માટે। આ વખત તો આ કોમ લીધું છે ને પદવીને જ મેકવાનું છે, જન્મ દાખલો મળે તો જ મેકવાનું છે, સાર કમ મેકવાનું નહીં તો અમે જઈએ છીએ પંચાયતમાં। સાહેબ અંદર મેં રહેશી મારું ભાઈ આખું કાય છે કોમ કરતું 1 લાખ અંદર છીએ। સાહેબને કાંઈક કામ ચાલે છે, જુઓ કામ કરી રહ્યા છે ને આપણે અહીં વેટ કરી રહ્યા છીએ। ત્યારે પણ એ પણ ત્યાં કામ ને થયું, તેમને થોડું વધારે કામ બીજું કહે છે। આપણે 2007નું ચોપડા તપાસો ને એટલે બહુ વાર લાગે એવી છે, તો કાલ કહી તો અમે કાલ જ આવીશું ને અમે જઈએ તલોદ એક વખત કોશિશ કરીએ મળે તો। ઘેર આવી જાય છે ને આખી રાતને ઊંઘે નહીં, તેમાં થોડો થાક ઉતારીએ પછી ફુવાએ બોલાવે તલોદ એમ કહી રહ્યું દાખલા માટે, તો બસ તલોદ જઈએ તૈનો હતી। તો ફ્રેન્ડ્સ આપણે ઉઠી ગયા છીએ, અમે 4 વાગતા હજુ 4 વાગે છે। આપણે કીધું તું કે તલોદ જયું હજુ નહીં જવાનું, એમ કહી પેલા પંચાયતમાં પેલા કહે છે તે પેલા આઈકન જોઈ લઈએ નોમ છે કે નહીં રજિસ્ટરમાં, એ ચેક કરાવી લ્યો પછી તલોદ કહો તો કાર્યવાહી કરીએ। ને કે આ તારા જન્મ દાખલાનું તો કરી જ નાખવાનું છે, એમાં ગમે તે થાય પછી લઈને જ રહેવાનું। એક જ જન્મ દાખલો કોઈ લાવ્યું નહીં ને એમાં ડખો પડે છે। હા તો એના લીધે ઓટા ફેરા મારવાનું થઈ છે, એમાં જવાનું તો નહીં તલોદ, હમણાં પછી નરોડા જવાનું છે કોઈ ગરબા આવી ને ગાડી લઈને અમારે રાતે જવાનું છે 7 વાગે કે 100 વાગે નીકળવાનું, હમણાં નીકળશું તૈયાર થઈને। તો ફ્રેન્ડ આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે નરોડા, સરવાર નરોડા એ જ્યાં હોય અમદાવાદમાં બાજુમાં ચોક છે, આપણને ખબર નથી તો અમે જવાનું છે। તો તૈયાર થઈ ગયા, અમે ગાડી લઈને ઉભરે આવું એટલે તો જો આ સોરી હંગાત થઈ ગઈ હતી ને મને લેવા ઉભર્યો તો હમણાં રોતી હતી પછી લખી દીધું લઈ લે હેડો તાને લઈ લીધી। તો ફ્રેન્ડ આપણે પાછા ઘેર જતા ને પાછું બીજો પ્રોફાઇલ લીધો પેલા થોડું પ્રોબ્લેમ થયું હતું, ડાઘો પડી ગયો તો કોકનો એટલે પાછું એ બધી ગયો ને બીજો પેલા। તો બધા બેસી ગયા છે ને હવે નીકળીએ। આગળ નરોડામાં ફરતા ફરતા મળી જઈજો
આઈ જઈ હોય વાસ્તુ હતું ભાઈ ગરબા વાસ્તુ કર્યું હતું રમપસ ગરબા એમ જમી લઈએ પહેલા જઈ જે ઘરનું વસ્તુ હતું ને આવ્યું ઉપર આવી જાય સીટ से टॉप मोस ये આપણે ડાયરેક્ટ ઉપર જ આવી ગયા ફરતા ફરતા ઘર તો બતાવીએ મને નહીં ચાલશે જમવાનો વાળો હોય તો જમવા જઈએ બસ તો જો આગળ હતું અહીં સીટ આપણે ઉપર હતા અમને ચરાઈ ગયા છીએ જો જો મોટું ઘર છે હોય આમ જમવા જઈએ તો કાંઈ છે આપણે જમી લીધું છે અને મારું બોટલ લેવા આવ્યા હતા ગાડીમાં તો બોટલ લઈને જઈએ પાણી ભરવા જુઓ ને તો ફ્રેન્ડ આપણે ઘરમાં આવીને બે હજાર જેવા કે જો આ એ આવે છે રોને બે હાઈ છે આપણે પહોંચલો લઈને આવ્યા હતા ઉધરો થઈ ગઈ લે બેટા માં છોકરું ચાલો ઉધરો ખાય આ કાલે તારે ચો થઈ ગઈ લે આ દીકરી ખાય આગળ થઈ જાય હો માં ચોઈ મજાક ના ઉડાર તું ભાઈ લે બેટા કોણ થઈ જાય કે લે ને મટી ગયો आता આપણે ઘરમાં બે હતી ને ગરબા ચાલુ થાય એટલે પછી જઈ બાર અત્યારે તો પંખો ચાલુ હોય ગરમી બહુ છે અત્યારે શિયાળામાં એટલે પંખા બે હતી જો મને બે હતી હોય ને હોય ફોટો પાડે છે ને આ સલ્લેરો મસ સીડીઓમાં ઉપર જાય ને ચજા હે આ જો એક દો તો ઉંદેરો લઈ ગયો ને બે હાસી બધા આપણે બે હાસી ફોટો પાડતા હતા ખાજા ફોટા પાડે ઘર ફરે છે આવું કરે શું કરે હાથ ધોતો કરે ઘર ફરીએ જો ફોટા પાડવા પાડે તમારે બધી તૈયાર થઈ રહી છે પેલા ભાઈ તૈયાર કરી રહ્યા છે બધું પછી ગરબા ચાલતા તો ગાયક કલાકાર આવી ગયા છે તે જો આવી રહ્યા છે આ બધાની સાથે ગાતા ગાતા આપણને ખબર નથી તે કોણ છે પણ આપણે ગયા હતા તે વિડીયો ઉતારી લીધો છે અહીં માતાજીની 1000 દીવાથી આરતી થઈ રહી છે જેવું તમે જોઈ રહ્યા છો તો ઘેર ને પડી જશે ને આમ ઘેર જે સીધા આ શું બધા નરોડામાં બહાર નીકળીને દેખો મારો રૂટ પકડ્યો ટ્રાફિકમાં ખબર નથી પછી ચેકો જ ભરે તો આપણે હવે ચાની બ્રેક પાડીશું બધા ચા પીવા ઉતરે છે ચા પીયા ખાય ને ચા પીએ તો હે ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવીને અમે એડિટિંગ કરીને પછી સુઈ જઈશું તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આપણે આવી રીતે બ્લોગ બનાવતા રહીશું તમે જોતા રહેજો તો બાય